ગુડ મોર્નિંગ. આજના ગુડ મોર્નિંગ તો નહીં, બપોર પડી ગઈ છે, બપોરનો 1 વાગ્યો છે. તો આજે થોડું કામમાં હતો એટલે આજે લેટ બ્લોગ ચાલુ કરું છું. તો બ્લોગમાં તમારું સૌનું વેલકમ છે. અત્યારે સીધો જમવા જ બેઠો છું. જો તમને તો આજના જમવામાં છે દૂધીદાળનું શાક, કોબીનો સંભારો, રોટલી, ટમેટાનું સૂપ, છાશ, ડુંગળી, પાપડ અને દહીં. ચાલો હું જમી લઉં અને પછી આપણો થોડા કામ જેવા કરવાના છે. 1-2 વિડીયોના શૂટિંગ કરવાના છે, કારણ કે ખોડલધામનું એક ન્યૂઝ છે. તો એના પણ હમણાં તમને અપડેટ આપું છું કે શું છે, એના પર મારે વિડીયો બનાવવાનો છે. તો જોતા રહ્યો. ચાલો, અહીંયા યુટ્યુબ બટન લાગી રહ્યું છે. હા પપ્પા, અહીંયા મેડમ જો બોક્સ અને આ રહ્યું યુટ્યુબ બટન. જો લ્યો, બોલું જોઈ લો સેન્ટરમાં છે કે નહીં. પરફેક્ટ, મસ્ત. ફાઇનલી લાગી ગયું છે અમારું યુટ્યુબ બટન. શેર ઊંચો લાગે છે ને? હે, શેર ઊંચો લાગે છે? બરાબર છે. હે? નહીં, મને તો બરાબર લાગે. બરાબર છે. રેડી? હા, રેડી રેડી, મસ્ત. કાલના વિડીયોમાં જે રોડ દેખાડ્યો હતો, ઘણા લોકોએ કીધું છે સાચું છે. આ એ રસપનવાળો રોડ છે નિકોલનો. તો અત્યારે હું ને પપ્પા થોડા કામ માટે નીકળ્યા છીએ. હવે જો બધી જગ્યાએ શ્રીરામ શ્રીરામ, એક તહેવાર જેવો માહોલ થઈ ગયો છે. આજે કઈ તારીખ છે? આજે 19 તારીખ છે. પરમ દિવસે 22 તારીખે. પણ છેલ્લા 3-4 દિવસથી એવું લાગે છે કે એને મસ્ત દિવાળી આવે છે અને આપણે દિવાળી જેવું જ બધું કરવાનું છે. તમારો 22 તારીખે શું પ્રોગ્રામ છે એ કમેન્ટ કરજો કે તમે શું નક્કી કર્યું છે. 22 તારીખે શું કરવાનો છો, ઘરે કે પછી કંઈ સોસાયટીમાં કે ભેગા બધા થવાના હોય ગ્રુપમાં. પણ એટલું જ કહીશ કે ક્યાંય બી ભેગા થવાનો હોય મોજ કરજો. દિવાળીની જેમ ઉજવજો 22 તારીખ, કારણ કે 500 વર્ષથી આપણે રાહ જોતા હતા જે મંદિરની, અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ભગવાન શ્રી રામની. જો જેટલી પણ સોસાયટી અહીંયા નિકોલમાં છે ને, બધી જગ્યાએ છે ને ડેકોરેશન ને બધું થયેલું છે. બધી જગ્યાએ રંગોળી થઈ રહી છે. મસ્ત મજા આવવાની છે. જો આ છે ટ્રાફિક. મ્યુનિસિપાલિટી વાળા આવ્યા છે. ક્યાં? આ રહ્યા ભરેલા રહ્યું બધું. બધું ખાલી ખાલી થઈ ગયું છે. બધી કોર્પોરેશનની ગાડી આવી ગઈ છે ભરવા. આવો ઉપાડી લીધું બધી લારી. લારીઓ ખાલી કરી નાખી. ઉપાડી નથી કોઈ લારીવાળા, બધા વયા ગયા છે બધું મૂકીને બિચારા. હા ભાઈ ગયા. ચાલો હવે જોઈએ હવે મેડમ શું બનાવે છે. હું આવી ગયો ઘરે. શું બનાવવાનું છે મેડમ? આજે માર્કેટમાં ગયા હતા, આંબળા ને એવું બધું લઈ આવ્યા છે. મકાઈનો ચેવડો બને છે. શું શું નાખ્યું આમાં? આદુ મરચાંનું પેસ્ટ, લસણ, હજી મીઠું, બીજું કંઈ નથી નાખ્યું. મલાઈ નાખવાની, ગરમ મસાલો, લીંબુ. સરસ. દીપ અહીંયા હિંચકા ઉપર આરામથી બેઠો છે. મને એવું લાગે છે કે દિરાવી જોડે વાત કરે છે. પપ્પા જો આવ્યા. દિરાવી જોડે જ વાત કરતો એવું લાગે છે. ઓહો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું ને? ઓલી ક્યાં ગઈ?
જતી રહી આવી ગઈ હા રે જો ફાઇનલી હર્ષિલભાઈ 2-3 દિવસથી જે મંગાવતો હતો તો અહીંયા મારે જેવું જોતું હતું પેલું ખબર આમ દવાઈ જે મેમરી કાર્ડ જતું હતું કાર્ડિટર એવું જોતું હતું એ નહોતું મળતું એટલે બધું ઓનલાઈન જ મંગાવવું પડ્યું એટલે આપણે હવે આનું અનબોક્સિંગ કરી દઈએ ઓકે ડિજિટેક કંપનીનું છે તો સારું મસ્ત લાગે છે અને ખોલવું પડશે કે અને કાતરથી ખોલવું પડશે વાંધો નહીં હાલો પણ છે મસ્ત અને ખોડલધામની અપડેટ એવી હતી કે 21 તારીખે છે ને 21/1/2024 ત્યાં ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા છે ને કેન્સર હોસ્પિટલ જે બનવાની છે એનું ખાતમુહૂર્ત થવાનું છે સવારે 7 વાગે તો બસ એનો જ મારે વિડીયો બનાવવાનો હતો તો જે લોકો પણ જોઈ રહ્યા છે અને આજુબાજુ રહેતા હોય સર્વ સમાજ માટે છે બધા સમાજ માટે છે એક ભાવભર્યું આમંત્રણ છે 21/1/2024 કાગવડ મંદિર આપણે ખોડલધામ મંદિર છે કાગવડ ત્યાં સવાર 7 વાગે પહોંચી જાજો માં ખોડલના આશીર્વાદ લઈને ઐતિહાસિક જે ક્ષણ થવાની છે એના સાક્ષી બની જાજો ઓકે દિરાવી આઈ લવ યુ આજ તો ચલો 7:45 થવા આવ્યા છે અને અમારે આજે શ્રીરામ ભગવાનનો જે આપણો જે ઝંડો છે એ લેવો હતો પણ પછી થોડું કામમાં લેટ થઈ ગયું ને અને ટ્રાફિક એટલો હતો એટલે પછી કંઈ ઊભા ના રહ્યા પણ અમે કાલ સવાર જઈશું કાલ સવાર લેતા આવીશું કારણ કે બાપડો જે છે એ બધું 22 તારીખે છે ત્યાં સુધીમાં અમારે મસ્ત છે ને ટેરેસ પર લગાવવો છે તો જ્યારે પણ લઈશ ત્યારે એનું સીન લઈશ એટલે વિડીયોમાં આવી જશે ચલો પપ્પા બેઠા છે તો આપણે એનો સુવિચાર લઈ લઈએ પપ્પા આજનો સુવિચાર આજનો સુવિચાર એ છે કે ઈશ્વરે માનવને જન્મ આપી દીધો છે આ દુનિયાની અંદર અને કહ્યું છે કે તારામાં ત્રેવડ હોય એટલું લઈ લે આ દુનિયામાંથી પણ માનવે ખાલી ઈચ્છા જ લીધી છે મનુષ્ય આપણે ગમે તેટલા પૈસા કમાઈએ તો આપણી ઈચ્છાઓ પૂરી થતી નથી પૈસાની પાછળ બધા એટલા ગાંડા થયા છે કે જેમ પૈસા વધતા જાય એમ લોકોની ઈચ્છાઓ વધતી જાય એટલે ઈચ્છા ક્યારેય લોકોની પૂરી થતી નથી એટલે માણસ ક્યારે સંતુષ્ટ નથી થતો ક્યારે શાંતિ નથી મળતી હા એટલા માટે શૂટ કરું છું કારણ કે બધા મને કહે છે કે હર્ષિલભાઈ નહીં આવતા એટલે તું જોબ પર ગયો હોય તો મારે ત્યાં સ્પેશિયલ લેવો પડે ને આવી રીતે વિડીયો બ્લોગમાં કાલે આવીશ શનિવારે આવીશ રવિવારે આવીશ 2 દિવસ રજા શનિવાર રવિવાર તો તું વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે શનિવારે કરીશ કાલ રવિવારે વ્લોગ સ્ટાર્ટ કરીશ ઓકે કેવી રીતે કરીશ પ્રેક્ટિસ તો કર એમાં હું પ્રેક્ટિસ કરવાની આવડે ખૂન મેં હે ખૂનમાં જ છે એક્ટિંગ હે ક્યાં ગયા આપણા બાપા અમારા એક્ટિંગ તો અમારા ખૂનમાં જ છે દિલીપભાઈ એમને છે ને બધું આપ્યું છે ખૂનમાં ક્યાં ગયા દિલીપભાઈ હા ગેસનો બાટલો પતી ગયો એટલે છે ક્યાં છે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે એટલે પપ્પા બાટલો ચેન્જ કરે છે હમણાં હું આવ્યો છું ને યુકેથી તો પપ્પા પણ કંઈ કામ કરવા દેતા જ નથી જો હર્ષિલભાઈ ઊભા છે આના તને બુદ્ધિ છે પપ્પા અહીંયા કામ કરે ને તું અહીંયા ઊભો છે મસ્ત ગુલાબ એ હડાય નહીં રાતે ન હડાય કઈ થાય નહીં એટલે તોડાય નહીં એમ હડાય તો ખરા જો મસ્ત છે થઈ ગયો ચેન્જ આનું બોનેટ દબાઈ જાય ઉપર બે બેઠું છે કાંઈ ન થાય કાંઈ ન થાય ટાટા એટલે જ લીધી ટાટા મજબૂત અંબુજા સિમેન્ટ જેવી સ્વદેશી અપનાવો સ્વદેશી ઓ કે બધાય તમે બહુ મસ્ત રીતે દિલથી બધું આવેલું છે એમ જો તમને બહાર સોસાયટીમાં દેખાડ દઉં નહીં દેખાય ત્યાં દેખાય છે કેમેરો થોડો એમને પપ્પા લાવ્યા છે કેમેરાના પૈસા એવા આપ્યા છે ને
પ્રોપર દેખાય, ક્વોલિટી એકદમ સુપર છે. તો આપણે ક્યાં હતા હર્ષિલ? તારા બ્લોગ ઉપર હતા ને? ઓકે, તો હર્ષિલભાઈ શનિવારે બ્લોગ બનાવશો બરાબર? શનિવારે કે રવિવારે? શનિવાર કાં તો રવિવાર, ચાલ હું યાદ નહીં કરાવું. ઓકે, હું સવારમાં ઉઠું એટલે તારો બ્લોગ છે ને સ્ટાર્ટિંગ થઈ ગયો એમ નહીં શરૂ કરવું. એટલે હું તને આપું એમ તને સ્ટાર્ટ કરજે, હું પછી વચ્ચે ઉતારે એમ કે ગયા નહીં, તારે સ્ટાર્ટ કરવાનો. તો આપણે વાત એવી થઈ હતી કે તું સ્ટાર્ટ કરીશ બ્લોગ. જોઉં છું હાલ ને. જોવું છું નહીં, આપણે વિડીયોમાં છે એમાં. 2 દિવસની રજા હોય તો હૂતો તો હોય ને યાર. બાકી હર્ષિલને મેં કીધું ને કે પ્રેક્ટિસ કર. તો હર્ષિલ કે આપણે તો ખૂનમાં છે એક્ટિંગ, તો એ કે આજનો દિવસ કેવો ગયો? મસ્ત ગયો. મસ્ત. તમારી જોબ જે ચાલુ છે કેવી ચાલે છે? મસ્ત. અરે સવારે ઇડલી ખાધી, બપોરે ઘરે ખાધું, રોંઢે દાબેલી ખાધી અને રાતે હજી ખાવાનું બનાવ્યું. મકાઈ ચેવડો બનાવ્યો છે. મકાઈ ચેવડો ખાયથી થોડોક. ઓકે, બાકી તો મસ્ત વ્હાઈટ પેન્ટ ને ગ્રીન ટી શર્ટ, બાકી જોરદાર. મેં રસીલાની મેચિંગ કર્યું છે. હા, પણ તમારે આ તમે શું તમે 2 ગ્રીન પહેર્યું છે? સવારનું આ જ છે. મારે જો મારું દેખાડો. મસ્ત બ્લેક શર્ટ મારો ફેવરેટ, જીન્સ. હું પણ બતાય કરે. બધા કે આવતો જ નથી એટલે બોલો તમે કાંઈ ના બોલે તો એમને લેવો છે. કેમેરા હું કામ જોયા કરે એટલે બતાવે. આ મારી એકદમ ફેવરેટ આઈટમ છે, મકાઈનો ચેવડો. કોને કોને ભાવે છે કહેજો. હું તો બહુ ખાઉં, જેટલો બને બધો ખાઈ જાઉં. બીજું શું બનાવ્યું છે? પાલકની ભાજી ને ભાખરી. મરચા. આ મરચા કોણ ખાય? તમે? હા, બહુ તીખું ન ખવાય પપ્પા. જો તો કેવા ખાઈ જતો. હું કમ ન લો? કીધા મરચા ન ખા, તાર તો બોડીમાં કાંઈ નથી. શું વધશે પછી? એ તો સેવ ને ભાખરી ખાય. હે, અમારા કાઠિયાવાડીને પેલા લાલ મરચા હોય ને હોય. લાલ મરચાનું અથાણું હોય. જો આ લાલ મરચાનું અથાણું જુઓ છે. આ તો હું રોજ સવારે ખાઉં છું. એટલે કાઠિયાવાડીના મરચા તો પેલા હોય. રોજ સવારમાં મરચા આ ન ખવાય, આ ન ખવાય, આ ન ખવાય. મરચા અને વણેલા ગાંઠિયા એ પેલા હોય એમાં. અમારા ગામડે આવજો બધાય ખાવા કઈ વખાણ. વણેલા ગાંઠિયા વાત તો તમે લેવો જ વિડીયોમાં લો પૂરેપૂરો બોલ્યો ને હમણાં એટલે. હું કામ બોલે? સોરી બોલ. બાકી આખો છેક સુધી શૂટ કરી. સોરી બોલ દે ખાલી યાર. બોલ. જલ્દી બોલ, ભૂખ લાગી. બોલ ને. મારી ડિક્શનરીમાં જ નથી સોરી શબ્દ. મિસો તમે નહીં કોઈને નમો કોઈ ઓકે નાનો છો તું ઈદાનો મોટો ભાઈ છે વડી છે મીઠું લઈ જાય. બોલ. આને કે ને. ચલો તો કમેન્ટનો ટાઈમ થઈ ગયો છે, તો આજની બધી કમેન્ટ્સ રીડ કરી લઈએ. ફર્સ્ટ કમેન્ટ છે એશા પટેલ 3920. જય શ્રી કૃષ્ણ, મને બ્લોગ બહુ જ મસ્ત લાગ્યો. સ્ટે હેપી એન્ડ હેલ્ધી ઓલવેઝ, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ એશા પટેલ. ઉર્વશી પટેલ 7861. રાજન સિનેમા વાળો રોડ શુકંથી રેસ્પોન્સ સર્કલ વાળો સીધો રોડ છે. યસ, એક્ઝેક્ટલી. એકતા શાહ 7048. અમદાવાદી થઈને મીટઅપ અમદાવાદમાં રાખવું જ પડે અને સુરતના જમાઈ થઈને સુરતમાં પણ રાખજો, એટલે બંને જગ્યાએ સચવાઈ જાય. હા, એ તો પાક્કું જ છે કે અમદાવાદ સુરત બંને જગ્યાએ મીટઅપ થવાનું છે. પણ આ તો અમદાવાદ કે સુરત બંનેમાંથી પહેલું ક્યાં રાખવું એના માટે મેં કીધું હતું કે ભાઈ કમેન્ટ કરજો. બાકી ફક્ત અમદાવાદ સુરત એવું નહીં, આપણે બધી જગ્યાએ બધા સિટીમાં કરવાના છે. હું મારો બેસ્ટ ટ્રાય કરીશ કે મેક્સિમમમાં મેક્સિમમ મારા વ્યુઅર્સ છે એ લોકોને મળી શકું. તો તમે કઈ સિટીમાં રહ્યો છો, કયા ગામમાં રહ્યો છો એ કમેન્ટમાં કહેજો મને, એટલે મને શું કે ખ્યાલ આવે કે કયા સિટીમાં મીટઅપ રાખવું. તો શું કોઈક અમુક આસપાસના ગામડા હોય તો પછી કંઈક વચ્ચે સેન્ટરમાં રાખી દો તો પછી બધાને ઇઝી પડે એ રીતે. તો કમેન્ટ જરૂર કરજો. દિયા પટેલ 74. નાઇસ વ્લોગ, જય શ્રી કૃષ્ણ. અંકલ વ્લોગનું શૂટ સારું કરે છે, સુવિચાર બી સારો આપે છે. થેન્ક યુ દિયા. સૃષ્ટિ પટેલ 225. વેરી નાઇસ વ્લોગ્સ, લવ યુ દિરાવિદી. મને તમારો અવાજ બહુ જ ગમે છે. લાઈક રાધા જેવો. ખબર નહીં મેં રાધાનો અવાજ સાંભળ્યો તો નથી, પણ હશે તો આવો જ હશે. એન્ડ અગેન લવ યુ. જો તમે કમેન્ટ રીડ કરો તો જરૂર રિપ્લાય આપજો. થેન્ક યુ સો મચ એન્ડ આઈ એમ ઓલવેઝ સપોર્ટિંગ યુ. નાઇસ ફેમિલી. થેન્ક યુ સો મચ સૃષ્ટિ.
આટલી લવલી કમેન્ટ કરવા માટે. તમે લોકો જે વિડીયોઝ જોવો છો, વિડીયોઝને લાઇક કરો છો, શેર કરો છો, કમેન્ટ્સ કરો છો, તે બધું જોઈને જ અમને એક મોટિવેશન મળે છે કે વિડીયોઝ બનાવીએ. બસ આમને આમ છે ને અમારી સાથે જોડાયેલા રહેજો. બાકી બસ અહીંયા બ્લોગ આપણો પૂરો થાય છે. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો કેવો લાગ્યો છે, અને હા, શેર તો તમારે કરવાનો જ છે. તમારા વોટ્સઅપમાં સ્ટેટસમાં લિંક લગાવી દો કે પછી તમારા વોટ્સઅપમાં કોન્ટેક્ટમાં બધાને શેર કરી દો. પણ જેટલું બની શકે એટલો આ બ્લોગને શેર કરો, એટલે મારો બર્થડે આવે ત્યાં સુધીમાં આપણા 150K પૂરા થઈ જાય. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો. ઓકે, ચાલો, ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.